500 અને 1000ની ચલણી નોટ રદ કરવાથી 31 ડિસેમ્બર બાદ તે પસ્તી થઈ જશે. પણ અમદાવાદના પ્રણવ પટેલ પાસે રહેલી 34,000ની કિંમતની નોટ આવતા વર્ષોમાં લાખોની કિંમત થવાની છે. શા માટે આ નોટો લાખોની થશે? જુઓ આ રિપોર્ટમાં. જીવનમાં લોકો અવનવા શોખ ધરાવતા હોય છે, ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા અને ટૂર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રણવ પટેલ છેલ્લા 5 વર્ષથી લકી નંબર 786 ધરાવતી ચલણી નોટોનો સંગ્રહ કરી રહ્યા છે. તેમની પાસે આજે ₹5 થી લઈને ₹1000 સુધીની કુલ 36,000થી વધારેના મૂલ્યની 786 નંબરની ચલણી નોટો છે, જેમાં 500 અને 1000ની નોટની કિંમત 34,000ની છે. નોંધનીય છે કે સરકારના નિર્ણય બાદ તેમની આ નોટો 31 ડિસેમ્બર બાદ પસ્તી થઈ જવાની છે. પણ આજે પ્રણવભાઈ માટે આ તમામ નોટ એન્ટિક થઈ ગઈ છે, જેની આવનારા દિવસોમાં કિંમત અનેક ગણી વધવાની છે. પછી લગભગ 6-7 વર્ષ પહેલા 786 નંબર કુદરતી મને ખૂબ ગમતો હતો. તો મને એવું થયું કે ભાઈ આ નોટો છે 786ની જે અલગ અલગ ડીનોની આવે છે એનું પણ હું કલેક્શન કરવાનું સ્ટાર્ટ કરું. તો 7-1 વર્ષ પહેલા મેં આ કલેક્શન કરવાનું સ્ટાર્ટ કર્યું. પણ મારા માટે તો એ આજથી 5-6 વર્ષ પહેલા પણ એન્ટિક હતી, આજે પણ એન્ટિક છે અને કદાચ 5 વર્ષ પછી બહુ મોટી કિંમત આવશે તો પણ એન્ટિક છે. એટલે એ તો રહેવાની જ છે મારા માટે. પ્રણવભાઈને ચલણી નોટોના સંગ્રહ માટે તેમના મિત્રો અને ઓફિસ સ્ટાફ તરફથી સહયોગ મળ્યો છે, જેથી પ્રણવભાઈએ આ તમામ નોટ જમા કરવાને બદલે એન્ટિક સ્વરૂપે સંગ્રહ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનો જે નિર્ણય આવ્યો 500 અને 1000ની નોટો બંધ થાય છે એ એમની રીતે જે યોગ્ય હશે, પણ મારું તો આ કલેક્શનનો શોખ વિષય છે અને શોખનો વિષય છે. આ શોખની દ્રષ્ટિએ ગણ્યું તો એ શોખની સામે આ કિંમત એટલી મોટી નથી. કદાચ હજુ પણ વધારે આવે તો હું કલેક્શન કરું અને રાખવાની પણ તૈયારી છે મારી. એમ આજે લોકો 1000 અને 500ની ચલણી નોટ બદલવા માટે બેંકો સામે લાઈન લગાવીને ઊભા છે, જ્યારે પ્રણવ પટેલ 34,000 કરતાં વધારેની રકમની નોટના શોખ ખાતર સંગ્રહ કરી ઠંડા કલેજે આનંદ માણી રહ્યા છે. ગૌરવ પટેલ, VTV ન્યૂઝ, અમદાવાદ.